અને આ જગતમાં જો સર્વશ્રેષ્ઠ કોઈ રૂપ હોય તો એ ઈશ્વરનું છે. બાકી તો બધા અંદરથી ભીતરથી પણ કદાચ સારા નહીં હોય. ઈશ્વર તો ઉપરથી પણ સારો અને અંદરથી પણ સારો. કારણ કે પ્રથમ સ્કંદમાં મહર્ષિ વેદવ્યાસ કહે છે કે જ્યારે મહર્ષિ વેદવ્યાસના શિષ્યો દશમ સ્કંદના વેણુ ગીતને ગાઈ રહ્યા કે બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસ કનક કપશમ વૈજયંતિંચ માલામ રંધ્રાન વેણો રધર સુદયા પૂર્ણયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ કીર્તિ. દશમ સ્કંદના વેણુ ગીત ગાયો. શું બતાવ્યું? ઠાકોરજીનો શૃંગાર બતાવ્યો, ભગવાનનો શૃંગાર બતાવ્યો. એ ઈશ્વરના દર્શન કરો ને સાહેબ આપણું મન પરિવર્તિત થાય. આખો દિવસનો માણસ એ સંસારની વ્યથાઓમાં ભરાયેલો, વિચારોના વમળોમાં એ અટવાયેલો, ગૂંચવાયેલો એ માણસ, એ જીવ સંધ્યાના સમયે ભગવાનના દર્શન કરવા જાય ને તો બધી જ વિટંબણાઓ મટી જાય છે સાહેબ. કારણ એ હરિના દર્શન થાય, એ કૃષ્ણના દર્શન થાય, એ મૂર્તિને જોઈ અને મને તમને થાય કદાચ હમણાં આમાંથી કોઈક અવાજ આવશે, પણ એ તો દેખાય કોને? જેને હૃદયથી ઈશ્વર પ્રત્યે ભાવ જાગ્યો છે, એને પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગ્યો છે, એને દેખાય છે. અને એક વખત ઈશ્વરના રૂપની અંદર તમે મોહી જાઓ પછી આ જગતનું એક પણ રૂપ તમને ક્યારેય નહીં ગમે. તમારી આંખોને એક વખત કૃષ્ણનું રૂપ ગમી ગયું એટલે પછી તમને બીજા રૂપો ક્યારેય નહીં ગમે. કારણ કૃષ્ણ રૂપનો પણ સારો છે ને સ્વભાવનો પણ સારો છે સાહેબ. વેણુગીતમાં એમ કહે છે કે કૃષ્ણએ વેજંતી માળા પહેરી છે, પિતાંબરને પહેર્યા છે, કાનમાં કુંડળ પહેર્યા છે, કાનની ઉપર પીળી કરણનું પુષ્પ નાખ્યું છે, હાથમાં વાસળી છે, માથામાં મોર મુગટ છે અને પગની આંટી મારી અને વેણુને રંધ્રાર્પિત કરી અને એ વેણુનો નાદ કરે અને આ 14 બ્રહ્માંડને ડોલાવે છે. રંધ્રાન વેણુ રધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. શું એ કીર્તિ હશે? એ કૃષ્ણનું રૂપ સારું છે એટલું જ નહીં, મહર્ષિ વેદવ્યાસના શિષ્ય શુકદેવને એમ કહે છે, બાપજી અમારા ઠાકોરનું સ્વરૂપ તો સારું છે પણ અમારા ઠાકોરનો સ્વભાવ પણ સારો છે. કારણ અહો બકીયમ સ્તનકાલકૂટમ જિંદાસયાપા યયદપ્ય સાધ્વી લેવે ગતિંધ્યા ત્રુચિતામ તતોન્યમ કંવાદયાલુ શરણમ વ્રજેન. શું કહે છે બાપજી? અહો બકીયમ સ્તન કાલકૂટમ. જે પૂતના પોતાના છાતી ઉપર કાલકૂટ નામનું વિષ લગાડી આવી અને કૃષ્ણને પાયું, એ કૃષ્ણએ પૂતનાને ગતિ કેવી આપી? તો કહે છે કે 11 વર્ષ અને 52 દિવસ જે માં યશોદાના ગોદમાં સૂઈ અને માનું દૂધ પીધું અને યશોદાને જે ગતિ આપી એવી જ ગતિ એને પૂતનાને આપી છે. દૂધ પાયું એને પણ મોક્ષ આપ્યો અને ઝેર પાયું એને પણ મોક્ષ આપ્યો. આટલો દયાળુ અમારો કૃષ્ણ છે સાહેબ, આટલો દયાળુ છે. કંવા દયાલુ શરણમ વ્રજેન. એ રામના દર્શન કરી અને સુબાહુની મતિ બદલી. કારણ ઈશ્વરનું રૂપ સુંદર છે અને એટલા માટે જ કોઈ સૂફી સંત લખે છે, रूप तेरा कलियों को भी शर्माए, रूप तेरा कलियों को भी शर्माए, कैसे कोई अपने दिल को बचाए, कैसे कोई अपने दिल को बचाए, पास है तू
फिर भी जलूं, पास है तू फिर भी जलूं, कौन मुझे समझाए, सावन बीता जाए, प्यार भरे दोसर मिले ने, जिनसे मिला मेरे દિલ કો ચેન. સુબાહુ કહે છે કે મેં બે આંખથી બસ માત્ર મર્યાદા પુરુષોત્તમ રામને જોયા અને મારા મન અને અંતરને શાંતિ મળી. અને મારીચને કહે છે કે મારીચ રહેવા દે, કોણ ઊભું છે અહીંયા? ક્યાં જઈશ તું? ઈશ્વરના દર્શન કરીને સુબાહુ બદલી ગયો, પણ મારીચ ન માન્યો. છતાં પણ જ્યારે બાધા નાખવા જાય અને ભગવાને એક ફણા વગરનું બાણ માર્યું, કેટલા યોજન સુધી એને બહાર દૂર ફેંક્યો દરિયાના કિનારે. અણી વગરનું બાણ માર્યું અને જો એને દરિયા કિનારે અનેક યોજન સુધી ફેંકો હોય, હવે કદાચ જો રામે એને અણીવાળું બાણ માર્યું હોત તો એ મારીચની દશા શું થાત? શું દશા થાય? વિશ્વામિત્ર મહારાજ યજ્ઞ કરે, યજ્ઞની આહુતિઓ આપે, અને એ યજ્ઞની આહુતિઓ આપતા આપતા વિચાર આવ્યો કે હું આ યજ્ઞ કોના માટે કરું છું? કોને મેળવવા? ઈશ્વરને. જેને મેળવવા માટે યજ્ઞ કરું છું એ તો પાત્ર મારા આંગણે, મારા દરવાજે ઊભું છે. તો પછી હું આ ધાન્યને, આ અનાજને અગ્નિમાં બાળી અને શા માટે રાખ બનાવું છું? વિશ્વામિત્ર મહારાજનો યજ્ઞ સંપન્ન થયો. રામ અને લક્ષ્મણ બેવ ભાઈઓ વિશ્વામિત્ર મહારાજના આશ્રમમાં રોકાયા છે. અને એ જ સમયે બરાબર મિથિલા નરેશ જનક અને એમની દીકરી જાનકી, એ જાનકીનો સ્વયંવર રચાયો છે. અને એ સ્વયંવરમાં ભગવાન રામ અને લક્ષ્મણને લઈને જવા છે. વિશ્વામિત્ર મહારાજને પત્રિકા આવી છે, પણ હવે રામને એમ તો ન કહેવાય કે રામ આપણે સ્વયંવરમાં જવું છે. કારણ જો સ્વયંવરમાં જવાની વાત કરે તો મર્યાદા પુરુષોત્તમ રામ એમ કહે કે બાપજી અમારા વડીલોની આજ્ઞા સિવાય અમારાથી ન જવાય. એટલે વિશ્વામિત્ર મહારાજે પોતાની વાણીનો ઉપયોગ કર્યો, સદુપયોગ કરીને કહે છે કે રામ, જેમ તમે મારા યજ્ઞની રક્ષા કરીને સંપન્ન બનાવ્યો ને, એમ એક કામ કરો, મારી સાથે ચાલો અને મિથિલાની અંદર રાજા જનકને ત્યાં એક સ્વયંવર યજ્ઞ છે, આ સ્વયંવર યજ્ઞની તમે રક્ષા કરો. મારી સાથે ચાલો. સ્વયંવર યજ્ઞની રક્ષા કરવાની વાત આવી અને ક્ષત્રિયનો ધર્મ છે રક્ષા કરવી. એટલે રામજી ના ન પાડી વિશ્વામિત્ર મહારાજની સાથે જવા માટે તૈયાર થયા છે. બે ભાઈઓને લઈ અને વિશ્વામિત્ર મહારાજ જનકપુરમાં જાય છે. જનકપુરની અંદર જઈ અને એક વાડીમાં રહ્યા છે. અને એ જ જગ્યાએ બરાબર રાજા જનક મળ્યા છે. જનક મળ્યા એટલે જનક કહે છે, મહારાજ આ બે દીકરાઓ છે, આ બે યુવાનો છે, કોણ છે? ઋષિકુમારો છે? કોઈ ક્ષત્રિયના સંતાનો છે કે કોઈ ઈશ્વરનો અવતાર છે? આ કોણ છે? વિશ્વામિત્ર મહારાજ કહે છે, રાજા જનક, તું તો બહુ જ્ઞાની છો, તું જ ઓળખી લે ને કોણ છે. અને એ સમયે રાજા જનક કહે છે, બાપજી એક વાત કહું, આ જગતનો એક પણ એવો વ્યક્તિ નથી કે જેમાં મારી આંખ અને મારું મન લોભાય. મારું મન જો લોભાય, મારું મન જો કેન્દ્રિત થતું હોય, મારી આંખો જો એમાં આકર્ષિત થતી હોય તો માત્ર ને માત્ર ઈશ્વરમાં થાય. અને આજ મારી આંખો આ બે યુવાનોમાં આકર્ષિત થઈ છે, તો શું આ એ ઈશ્વરનું તત્વ છે? આ ઈશ્વર છે? આ હરિ છે? પરમાત્મા છે? અને વિશ્વામિત્ર મહારાજ કહે છે કે નહીં રાજા, આ કોઈ પરમાત્માનો અવતાર નથી, આ તો માત્ર ને માત્ર બસ અયોધ્યા નરેશ રાજા દશરથના બે દીકરાઓ છે. આ મોટો દીકરો રામ અને આ નાનો દીકરો લક્ષ્મણ છે. અયોધ્યાના એ કુમારો છે. ભલે બાપજી. આગતા સ્વાગતા કરી વાડીમાં ઉતારો આપ્યો છે. આ બાજુ બરાબર સ્વયંવરની રચના થાય, મોટો મંચ બનાવવામાં આવ્યો છે, અનેક રાજાઓને આમંત્રિત કર્યા છે. અને આ બાજુ બરાબર સ્વયંવરના આગળની રાતના પૂર્વે
જ્યારે વિશ્વામિત્ર મહારાજ આરામ કરે છે, નિંદ્રાને આધીન થાય છે, એ સમયે ભગવાન રામ વિશ્વામિત્ર મહારાજના ચરણની સેવા કરે છે. એ ચરણની સેવા કરે છે ને એ અર્થમાં એ સમય બરાબર વિશ્વામિત્ર મહારાજ સૂઈ ગયા અને રામજી પોતાની પથારી ઉપર જઈને જ્યાં સુવા જાય છે એ સમયે લક્ષ્મણજી મહારાજ આવી અને રામના ચરણની સેવા કરે છે. રામના ચરણની સેવા કરે એ સમયે લક્ષ્મણની આંખમાંથી અશ્રુ પડ્યા છે. આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે. રામજી આંખો બંધ કરીને સૂતા છે, પણ લક્ષ્મણની આંખમાંથી અશ્રુઓ પડ્યા. એ અશ્રુઓ બરાબર રામના પગ ઉપર પડ્યા છે. રામના પગ ઉપર એ અશ્રુઓ પડ્યા એટલે તરત જ રામ બેઠા થયા છે. રામ ઉભા થઈને કહે છે, લખન, શું થયું ભાઈ? માની યાદ આવી? અયોધ્યાની યાદ આવી તને? તારી આંખમાં અશ્રુ શાના છે અત્યારે? તને દુઃખ શું લાગ્યું? લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ એક વાત કહું, જ્યાં સુધી મારી સાથે મારા મોટા ભાઈ રામ સાથે હોય ને ત્યાં સુધી મને ન અયોધ્યા યાદ આવે, ન મને મારી જનેતા યાદ આવે. મને એક પણ વ્યક્તિની યાદ ન આવે. તો રામ કહે છે, તો લક્ષ્મણ તારી આંખમાં અશ્રુ શાના આવ્યા? અને ત્યારે લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ દુઃખ એક વાતનું છે, કદાચ આવતીકાલ સવારે તમારા લગ્ન થશે, મારા ભાભી આવશે, તો કદાચ જે પગની સેવા હું કરું છું ને, કદાચ મારા ભાભી આવશે તો મારે આ પગની સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે ને, એ વાતનું મને દુઃખ છે. એટલે મારી આંખમાં અશ્રુ આવ્યા છે. હું મારા ભાઈના પગની સેવા નહીં કરી શકું. સાંભળ લક્ષ્મણ, કદાચ મારા લગ્ન થશે, તારી ભાભી ઘરમાં આવશે, તો મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. કદાચ આ વાતની મંજૂરી તારી ભાભીને નહીં હોય તો હું તારી ભાભીને છોડી દઈશ, પણ મારા લક્ષ્મણને જિંદગીભર નહીં છોડી શકું. હું તારી ભાભીને છોડી શકું, પણ લખન તને ન છોડી શકું. તને એમ છે કે જ્યાં સુધી તું મારા પગની સેવા ન કરે ત્યાં સુધી તને ચેન નથી પડતું? સાંભળી લે લક્ષ્મણ, જ્યાં સુધી તું મારા પગ નથી દબાવતો ને ત્યાં સુધી મને પણ નિંદ્રા નથી આવતી. આખા જગતના અંતર્યામી એ રામ છે, પણ રામના અંતર્યામી એ લક્ષ્મણ છે. બાપ, આ ભાઈઓનો પ્રેમ બતાવે છે. રામચરિત માનસ મને તમને જીવનમાં કઈક સદુપયોગી થાય એવા કઈક પ્રસંગો બતાવે છે, એવા કઈક દ્રષ્ટાંતો બતાવીને મારા અને તમારા જીવનને ધન્ય બનાવે છે. લક્ષ્મણને સાંત્વના આપી છે. ત્યારબાદ રામજી ફરી પાછા સૂઈ ગયા. લક્ષ્મણજી પોતે પણ સૂતા છે. સવારનો સૂર્ય ઉદય થયો અને એ સમય બરાબર વિશ્વામિત્ર મહારાજને શાલિગ્રામ ભગવાનની સેવા કરવી છે. એટલે બાજુમાં જે બગીચો છે એ બગીચાની અંદર તુલસી પત્રોને અને પુષ્પને લેવા માટે થઈ રામ અને લક્ષ્મણ બે ભાઈઓને મોકલે છે. એ જ બગીચાની અંદર માં ભવાનીનું મંદિર છે. જે બગીચામાં તુલસી પત્ર લેવા માટે રામ અને લક્ષ્મણ ગયા, એ જ બગીચામાં માં ભવાનીની પૂજા કરવા માટે જેનો સ્વયંવર છે એમાં જાનકી પણ પોતાના બહેનપણીઓ સાથે આવ્યા છે. જાનકી પણ આવ્યા છે. ત્યાં આવ્યા છે ને રામને જોયા, રામે એ જાનકીને જોયા અને જાનકીએ રામને જોઈને મનોમન પ્રસંગ એક મનોમન સંકલ્પ કર્યો કે મને જો પતિ મળે તો રામ જેવા મળે. અને એણે માં ભવાનીની પૂજા કરી અને ભવાનીને પ્રાર્થના કરી છે કે હે માં, મને આ ભવમાં જો પતિ મળે તો રામ જેવા મળે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.